હા આ ઘેર બેરી પડે વિચારો કંઈ પણ સાધન છે એ બધું દેહની અંદર જે પ્રકૃતિનો વ્યવહાર રાખો એટલે કિતાબો કીધું કે પ્રકૃતિ જ પ્રકૃતિ મૂર્તે છે જગત મૂર્તે પ્રકૃતિ જ હોય નહોતો મળતો બરાબર. હું કહેતો પ્રકૃતિ તું કહેતો પ્રકૃતિ મારું કહેતો પ્રકૃતિ એને જણા છે કે બરાબર પ્રકૃતિ પ્રકૃતિ વર્તે આ તો પડતો હશે આ તો જ્ઞાન થાય બરાબર બરાબર આ સીધી સમજાવી નહીં ચોખ્ખી વાત મારે સરળતાથી એકદમ ખૂટે જ તો એક તો કઈ પ્રકૃતિ જાગૃતિ ભાન ભાન ખૂટે હાજર નહીં રહેતા. હા બરાબર સુકમ નહીં રહેતા એ બધી કાઢો હા બરાબર, હાજર નહીં રહેતા તો હાજરી કેમ નહીં રહેતા એનું કારણ નથી ખબર. તારે હું તો ખબર જ છે મને. આ દેહ જગતનું સત્ય બોલ. ના એ કારણ નહીં તો એ કારણ નથી આ જીવન અધોગમે છે આ જીવન અધોગમે છે એટલે બીજા આ જ કરે હમ અને આપણું જાણપણથી આમાં જીવન ટેવ છે હમ આમાં રહેવાની ટેવ છે નાનપણથી બાળપણથી સત્ય ત્યાંનું સંસાર 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 મારો તારો કરતા પૂરતા સમાજ વ્યવહાર હવે એ મળતું નથી નદી ચાલુ થઈ ગઈ નદી વહેવા માંડી તો તમે જઈ ના આપો જમણા લઈ પછી જે કામ પાડ્યું હોય તમે એક તો હાજરીની જરૂર પડે નવો ઢાળ પાડવા માટે હાજરીની જરૂર પડે બરાબર એની ના હા આપણે સમજી ગયા તો આવડી ગયું પણ નવું હાજર રહેતા નથી તો હાજરી શું ક્ષણે ક્ષણે તમે હું ઉપયોગ કરો છો કે ક્ષણે ક્ષણે જ્ઞાનનો ઉપયોગ કરો હું જ્ઞાન બે છે કોઈ પણ જ્ઞાનનું કામ થતું નથી હા ક્રિયા કરો ખાઓ પીવો કોઈ પણ કરો પહોંચો વંચાવો બોલો બોલાવો જ્ઞાન તો થાય શબ્દે શબ્દનું જ્ઞાન છે પેલા જ્ઞાન છે કઈ ક્રિયા ને કોઈ પણ વ્યંજનમાં સ્વર ભેગો છે એ તમે કોઈ પણ શબ્દ આવે એમાં જ્ઞાન ભેગું હોય બે જોડે જોડે જ હોય ભેગું ભેગું બરાબર શબ્દ જેવો જ્ઞાન સ્વર જોતા રહે સ્વર જેવો છે સ્વર જોતા રહે સ્વર જેવો સ્વર જોતા રહે હા બરાબર જુઓ છો સ્વર શબ્દ દેખાય સ્વર ના દેખાય હા તો સ્વરથી સમજે પડે કે આ સ્વર મારાથી આ શબ્દ હોય છે તો આ જ્ઞાનથી જેવો ઢાળ પાડવો તો જ્ઞાનથી જેવો ઢાળ પાડવો એ ઢાળ નહીં પાડો તો સમજે પડ્યું રહે અત્યારે સમજીએ આપણે એ આ પ્રકૃતિ પિંડો છે પણ એક પ્રતિનું તત્વ આપણે આગળથી આ અનુભવ છે આપણને એ વિચાર છે તો જ્યારે વાત કરનાર એ વિચાર કરતા હોય તમને દેખાય છે નોકરી વાત કરનારો હાજર વિચાર કરે છે તો આ વિચાર નોખો દેખાય છે વિચારથી જ જોઈએ છે આપણે એ વખત વિચારો છે પછી પાછ પિંડમાં આવી જાય યુનિટીઓ નહીં જાય યુનિટી નહીં હવે ઊંડો આવી પિંડમાં આવી જાય હા વાત કરનાર તો સુધી વિચારમાં ગયો ચોખ્ખું થઈ જાય સંશય જતો નથી સ્વયં હોય જ છો ખોટું કંઈ નથી તો આમ પિંડ આવી જાય આ પિંડનું જીવન છે બરાબર? તો બરાબર વિચાર કરો છો વિચારની જરૂર છે શેની જરૂર છે વિચારી જોઈએ વિચારની જરૂર છે કે આ ભેદ છે ને શેનો છે જેમાં કેમ હોય કે આપણે શરૂઆત ઊંચી થાય જીવનની હવે જ્ઞાનથી જીવન ટેવ પાડી દો તો જીવન આનું જીવાય બે જ છે જ્ઞાનથી જ જીવાય તો જ્ઞાનથી ઘટી જીવાય જીવાય જ્ઞાન થઈ ગયું. એ તો જ્ઞાનથી કહો છો તો જ્ઞાનથી હોય તો સાચા છો તો હું સાચા નથી જે સાચું છે. તો જે જીવાય જ્ઞાન અને ઊંચી જીવાય છે સ્વર વ્યંજનથી ભાષા થાય છે તો સ્વર જોતા નહીં વ્યંજન જોઈએ છે
બોલાતો નહીં, સ્વર બોલાતો જ બહેનજી બોલાતો જ નહીં. ભૂમિકાનો સ્વર છે. તમે અક્ષર 52 કહો પણ ભૂમિકાનો સ્વર છે. એ ભૂમિકા જુદા નહીં. ઉપલું શબ્દ જોઈએ છે. તો આપણે ઢાળ નહીં પાડ્યો. કેવું? ભૂમિકાનો ઢાળ નહીં પડે. ઢાળ નહીં પાડ્યો. ઢાળ પેલું હોય જે હળદ નેચર રહી જાય એ ઢાળ છે. આ ચોપડી છે વાંચીએ છીએ તો પૂર્ણ પણ જોતા નહીં અક્ષર વાંચીએ છીએ. એમાં રસ છે. વાર્તામાં રસ છે. ભાવાભાવ વિમો. હા એ ભાવમાં છે આપણો રસ છે. એ ભાવમાં રસ છે ને એના પેલા કોઈનો ભાન નથી. ભૂમિકાનું ભાન નહીં. ભૂમિકાના ભાન થઈ ગયું. રસ તો છે તો રસ અહમ ન હોય. રસ ના હોય ને આ જીવન રસ ના હોય તો તમે તમારી ખાતરી થઈ જાય. તો આપણા માટે એક પ્રયોગશાળા છે. ભગવાને તો જોયું કે કોઈ રસ્તે રોકાણો એ મારા કામનો નહીં. ખલાઈ ગયું. બરોબર મૂક્યું. ખલાઈ ગયા એટલે. ખલાઈ ગયું. એ શું આવ્યું મારા તારીખમાં પણ અધિકારી નહીં થયો. બરાબર એ તમારે જોવું પડે કે જો રહીશ તો અધિકારી નથી. બરાબર. બરોબર હું મારું મમત્વ ભાવ હું જો તેને જ્ઞાન પૂછો બનવાનું નહીં છે. જ્ઞાનમાં કેમ છે તમે જુઓ છો હજુ જીવનનો રસ છે. જન્મનો રસ, વિષયનો રસ, સંબંધનો રસ, ફરજો આ જે ગમે તે કરીને તમે આમાં નાખો. બરાબર એટલે સાંજે જો કે માયા છે ને એ છોડવા તમે તૈયાર નથી. એમ કે પ્રકારે વળગાડ વળગે શુભ કે શુભ ભાવ ના ભાવ તો સત્સંગી છો મારે શુભ રાખવા પડે એમ કરીને રાખે. ઊંચા ઊંચું સ્થાન સત્સંગી છે એના વધુ ના કરે. પિનમાં તો રહે છે એમ. ગાડી છે ને ઊંઘની આવતી આ વિચારથી અંતકરણ કેમી જાય છે. પહેલા જાગ્યા હતા વહેલા નહીં જઈએ ગોળી ખાધી ને એટલા દિવસ ખ્યાલ આવે ભાઈ. બરાબર. તો સભાન એક વાત તમને કીધું હવે જન્મે આવતા હતા બસમાં ઉતર્યા કે પેલા નાણે પડે ને તો છે કે તમે ફરી ગયા કરતા સીધા મંદિરમાં ઉતર્યા અને અમે હાઈ હતું અંધારું થયું કંઈ તે સીધા જ આ દરવાજા મોડાજો રસ્તે છે ને ત્યાંથી મંદિરમાં જઈને નીકળી ગઈ. અમે 3-4 બેઠા હતા હાપર અમે આમ ફર્યા એ જ ગયો કે અમે ગયા કે ફાફો માર્યો તો હીરો. હા. હવે મારે શું કરવું પડે કે જ્યાં કોઈ મૂકે પહેલાં જોવું પડે ભાઈ રસ્તો તો ખાપ નહીં ને જોવું પડે ને મારે. હા જોવું જ પડે મારે જાગૃતિ રાખવી પડે પૂરેપૂરી. અમારે કીધું તમારે જોવું ના પડે ખાપ નહીં ત્યાં જવું પડે ને તો ભાન જેવું રહે પછી પગ મૂકે પહેલા જોવું પડે. બસ એ જ એવું જ ભાન આ પિંડમાં કોઈ કાર્ય હોય ને પિંડનો કોઈ તો માયા નહીં ને અહમની જગ્યાએ હાથ દેખાતો નહીં. બરાબર એ જ કાઢી નાખે. બરાબર બરાબર. એ જ કરી નાખે. ખાપ નહીં ને અહમ નહીં ને એ જોઈ લો. ઈચ્છા નહીં ને એના આગળ હા, બરાબર. તો જ્યારે બચવું છે એનાથી તો પાડી રાખવું પડે. બરોબર ને મેં પેલું ઉપર આવી લાગણી તમે હતા ને સીટ ઉપર તો જોઈ જાય કોઠી દેખાય મેં જોઈ તો પેલું હલાવી ગઈ પકડાયું ને તે નીચે પડી ગઈ. હવે ઉતરવું કેવી થાય પડી પલળી હોય તો ફક્ત મુકાય નહીં નીચે. એક તરફ ફોન કરી મારવાને બોલાવ્યો તે ઉપર આવતો હતો તે બોલાવે કે ત્યાં લાગણી છે એ સમજી ગયો. દેખાતી ને એ નીચેમાં જીતી એ ચાવી લીધો નથી તેથી અને પેલું ફોન નાખી નીચેલું બાથરૂમ જૂનું બાથરૂમ વાપરો બરાબર ખોલીને દબાઈ કાઢી કે એમ નીચે પડી એ ઉતારવાનું ચાલુ થઈ ગયું. હવે ખબર અહીંથી ચડી હતી ઉપર ડાયો જે હતો નહીં એક આટલું પેલી પતરું જોડ્યું હતું ને આટલી જગ્યા હતી એમાંથી નહીં નીકળી
અને કે આમાંથી નીકળી જઈએ. હવે ચડી ઉપરથી ચડાવવાની પાસે તો આપણને ખબર ભાઈ ફરીવાર આવે ને એટલે આપણે શું કર્યું નીચે પટ્ટી મૂકી તો સિમેન્ટ નથી તે બાયણ બંધ કર્યું છે નીચે આગળ બંધ કર્યું તો આપણે ભાર રાખી તો બંધ કરવું પડે ને માયા પ્રવેશ કરે છે ક્યાંથી પ્રવેશ કરે છે અજાગૃતિ હા અજાગૃતિ તો આપણે બુદ્ધિને ઓળખી પડે તો બુદ્ધિ તો હાજર જ છે એનું કામ કરવા માટે એવું તો જીવન એ તો હાજર જ છે. બુદ્ધિ હાજર છે અત્યારે હાજર ના પડે અહમ હાજર છે બુદ્ધિ હાજર છે ચિત્ત હાજર છે એક ક્ષણે અજાગૃતિ હોય તો તમે શું કહો અજાગૃતિ એ નથી રહેતા તો તમે મર્યાદાવાળા તો તમે અમર્યાદ છો એટલે પ્રયત્ન કરો તમારે ક્યાં પ્રયત્ન કરવાનો તો શું કામ થતું નથી એ તમે જોઈ જો શું કામ ભૂલ થાય છે એ તમારે ભૂલવું પડે કારણ જોશો ને કારણ એ ભાનમાં આવી જશે તો ભૂલાય છે ક્યાં એ વારંવાર જોયું બરાબર મારે કેમ ભૂલાય છે તમે કેમ ભૂલાય છે એ નહીં જુઓ તો નહીં મેળવો ખરી વાત છે. અહીંથી શરૂ થાય બરાબર એને સમજણ પડી જાય એ તો ભાનમાં આવી જાય તો પરમ ચૈતન્યની માત્ર પ્રતિક્રિયા થાય છે તેની હાજરીને રોગોરોગથી અનુભવાય છે અને એવી ક્ષણમાં ખ્યાલ આવે છે કે ભીતરથી ખાલી થવાની જરૂર તો મારે હતી. આનંદ એ જ વાતનો હોય છે કે હું અને તું બેઉ ખાલી જ છીએ લેવા છે. સાચી વાત. એ પરમ ચૈતન્યની માત્ર પ્રતીતિ થાય છે. એની હાજરીને રોમે રોમથી તો કરી દઉં. સાક્ષાત નહીં આમ છે એવું પરોક્ષ અનુભવ. સમજાય છે નક્કી થાય છે હા, નક્કી થાય છે હા. એની હાજરીને રોમે રોમથી અનુભવાય છે અને એવી ક્ષણોમાં ખ્યાલ આવે છે કે ભીતરથી ખાલી થવાની જરૂર તો મારે હતી. આનંદ એ જ વાતનો હોય છે કે હું અને તું બેઉ ખાલી જ છીએ. જો બેઉ ભરેલા હોત તો એક ના થઈ શકત. શું કીધું પેલું આવે ભરેલા ખાલી એટલે મારે ભગવાન તો જ્ઞાનનો પુંજ છે. હા એમાં વ્યક્તિત્વ કોઈ જગ્યા નહીં. તો આત્મા પણ વ્યક્તિ નહીં. આ પૂછ શું કામ કીધું ભગવાનને એ કહો ભગવાનનો પુંજ એટલે ભગવાને શું એ કહો ભગવાન તને કરો કરો કહો ભગવાન ભગવાન મહારાજ જેના વિચાર દ્વારા સમગ્ર માયાના તત્વો જુદા દેખાય છે એ વિચાર જે આપે ને એ ભગવાન. બરાબર તો એ વિચાર જે જુદો હોય તો જ આ કહે ને. હા, હવે જે જુદો પડ્યો છે એ ભગવાન છે બરાબર. તો જે એક નિરપેક્ષ વિચાર સંસારમાં અપેક્ષા જીવાય જે સંસાર નથી સંસારની અપેક્ષા નહીં એ નિરપેક્ષ તો બરાબર. સંસારની અપેક્ષા નહીં અને એટલે પોતે નિરપેક્ષ. હા સંસારની માગ છે કોઈ પ્રકારની ભણવું ભણાવવું ભણવું ભણાવવું કમાવું ભોગવવું એવું માગ કહેવાય નહીં કહે. હા, અપેક્ષિત નહીં. અપેક્ષિત અપેક્ષા માટે જીવ બરાબર. અપેક્ષિત વિચારે બુદ્ધિ અપેક્ષિત વિચારે વાસના અપેક્ષિત વિચારે વહમ કહેવાય ને. હા, તારે અપેક્ષા નથી તો શું છે વિચાર. કંઈ જોતું નથી હા, નિર્દેશ એટલે કંઈ જોતું નથી વિષય જોતો નહીં ધન જોતો નહીં પરિવાર જોતો નહીં કંઈ જોતું નથી આ સમજો જરા
નિરપેક્ષ અને અપેક્ષાને બે ભાગ પાડો. બરાબર એવું? બરાબર. અપેક્ષિત છે એ પ્રકૃતિના તત્વો છે. હા નિરપેક્ષ સ્વયં પોતે. હા બરાબર. બધી વાત ચોખ્ખી ચોખ્ખી ચોખ્ખી. કંઈ જોતું નથી. જુઓ છો કે આનંદ જુઓ છે નિરપેક્ષ વિચારે આત્મા પોતે ચલો મારે ચલો જમવા બાથરૂમ જઈએ એ પોતે નિરપેક્ષ હોય.